का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। શનિવારે જે આપણે 15-20 વિશેષણોની વાત કરી હતી, ગઈકાલે આપણે રિપીટ કર્યા, એમાં લગભગ 8 મિનિટ આપણા વધારાના લાગ્યા. પછી 30-32 મિનિટ આપણે આગળનો નવો વિષય લીધો હતો. આજે આપણે એકે નામ રિપીટ નથી કરતા, સીધો નવો નામ અને નવા વિશેષણ સાથે શરૂ કરીએ. 138માં છંદ સાથે આપણે શરૂ કરીએ. આપણે આ રાત્રિના સ્વાધ્યાયમાં અણમો સિદ્ધાણમ પંચ નમસ્કાર મંત્રમાં જે ચરણ છે, સિદ્ધ ભક્તિ કે સિદ્ધ ભગવંતોને નમસ્કાર સ્વરૂપે, એમના ગુણ સંભારણાના સ્વરૂપે ગુણાનુવાદ આપણે કરીએ છીએ. ગુણાનુવાદ એટલે ભક્તિ ભાવના. અને ખરેખર તો કોઈ ભગવાનની ભક્તિ તો આપણે શું કરી શકવાના, પોતાના ભગવત સ્વરૂપનું સ્મરણ કરતાં કરતાં સિદ્ધ જેવા શુદ્ધ સ્વભાવને, સિદ્ધાત્મા જેવા શુદ્ધાત્માનું સ્મરણ કરવા માટે આ ભક્તિનો, સ્વાધ્યાયનો, સત્સંગનો આપણો એક પ્રયોજન હોય છે. તો સિદ્ધ ભક્તિ કહો, અણમો સિદ્ધાણમ કહો કે અણમો શુદ્ધાણમ કહો, મૂળ પ્રયોજન તો એ જ છે. ઠીક. 138મો વિશેષણ છે આત્મનિકેતન. કેવો સરસ શબ્દ છે, આત્મનિકેતન. એટલે હે સિદ્ધ ભગવાન, તમે આત્મનિકેતન છો. એટલે શું કહેવા માગે છે? હા, નિકેતન એટલે શું થાય? મકાન, ઘર, બરાબર, અથવા સ્થાન કહીએ ને આપણે, સ્થાન, જગ્યા, મકાન, આશ્રય સ્થાન. એમ તો આમાં બહુ માર્મિક વાત કરે છે. જુઓ, આત્મનિકેતન મૂળ છંદ આપણે બોલીએ. પુદ્ગલ કૃત તન છાર કે નિજ આત્મ મેવાસ સ્વપ્રદેશ ગ્રહ કે વિશે નિત હી કરત વિલાસ. બહુ સરળ છે, સહેજે ખ્યાલમાં આવી જાય એવું છે. શું એનો અર્થ થાય? પુદ્ગલ કૃત તન છાર કે, તન એટલે શરીર. તો જે જડની કારીગરી છે, જે પુદ્ગલ કૃત છે, એ પુદ્ગલ કૃત એટલે પુદ્ગલ દ્વારા રચાયેલ શરીરને છોડીને, છાર કે એટલે છાંડ કે છોડીને, નિજ આત્મે વાસ એટલે પોતે પોતાના જ આત્મામાં તમે નિવાસ કરો છો, વિશ્રામ કરો છો. માટે પોતાના આત્મ પ્રદેશ રૂપી ઘરમાં સ્વપ્રદેશ ગ્રહ કે વિશે, એટલે આત્મ પ્રદેશ રૂપી ગ્રહ એટલે ઘરમાં નિતહિ કરત વિલાસ
તમે હંમેશા સદા એમાં જ વિલાસ કરો છો. વિલસવું એટલે લસલસતું થવું. વિલસવું એટલે વિકસવું. વિલસવું એટલે રમમાણ થવું, મગન થવું, ગુડુપ થવું, લીન રહેવું. ખ્યાલમાં આવ્યો? કમળ વિલસે છે એમ કહેવાય, એટલે કમળ ખીલે છે. એટલે તમે તમારા જ અસંખ્યાત પ્રદેશી આત્મપ્રદેશોમાં વિલસો છો. સમયસારમાં નિયમસારમાં આવે ચૈતન્ય વિલાસ. અને જગતના જીવોનો મોહ વિલાસ. બોલનારા વક્તાઓનો વાણી વિલાસ. બોલો. હા, શું શું સમજાય છે? સાંભળો છો? ધ્યાન છે બધાયનું? ત્રણેય દેવીઓ તમને કહું છું. હા, જગતના જીવોનો મોહ વિલાસ. પંડિતાઈના ભરોસે બોલવાથી ટેવાયેલાને વાગ વિલાસ, વાણી વિલાસ. અને સાંભળવાની જે સાંભળ્યા જ રાખવાની જે કુટેવ છે એ વાણી વિલાસ. ઓલા ના હોય ને છીંકે ને ઓલો, હા, નશો જેમ કરે ને નશો, એ જ્યારે એ છીંકણી ન છીંકે ત્યાં સુધી મજા નહીં આવે. અમારે ગુરુકુલમાં એક ડોસીમાં હતા, 80-90 વર્ષના હશે. એને બહુ ટેવ હતી. તો મારા ક્લાસમાં આ 9મા 10મા ધોરણની વાત છે, એક છોકરો છે ને બહુ વાંદરાચાળા કરનારો હતો. એને કીધું કે ડિબ્બી લઈ આવો. તો ડિબ્બી તો લઈ આવ્યો, પણ ડિબ્બીમાંથી જે હતું ને છીંકણું એ કાઢી નાખ્યું અને એમાં હિંગ ભરીને લઈ આવ્યો. અને જે ડોસીમાં વરસી પડ્યા. નશો કેવો હોય? ચાનો નશો, બીડી સિગારેટનો નશો. ગુરુદેવશ્રી કહે છે ઘણીવાર, હા, સવારે ઉઠે જ્યાં સુધી 4-6 શેર ચા ઠૂંસે નહીં તો ભાઈ સાહેબને પૈખાને દસ્ત ન ઉતરે એવા તો અપલખણો. અને એવાને કહેવાનો ભગવાન આત્મા. હવે એને ક્યાંથી બેસે વાત? ધનજીભાઈ એક વાત કરો. માટે ખરેખર સાચા હૃદયથી, પ્રામાણિકતાપૂર્વક, ખરા દિલથી જો આત્મકલ્યાણ કરવું હોય, આ વિવેકના માર્ગે રહેવું હોય, તો 3 મંત્રો યાદ રાખવાના હંમેશા. ચાલશે, ફાવશે ને બાવશે. ન પહેરવાની ટેવ, ન ખાવા પીવાની ટેવ, બંધાણી જ નહીં થવું. ઘણાયને તો ગાદલાના બંધાણી હોય. ઘણાય તો એ ઘરનો ગાદલો હોય તો જ નિંદર આવે. ખાટલો બદલાઈ જાય તો નિંદર નહીં આવે. જગ્યા બદલાઈ જાય તો નિંદર નહીં આવે. શું રાજુભાઈ, હશે કે નહીં ઘરે આવા પ્રાણીઓ? હા, જગ્યા બદલાઈ જાય એટલે નિંદર નહીં આવે. અને અમે તો સાવ ઢોર જેવા, જ્યાં પડો ત્યાં નિંદર આવી જાય. સાચું કહું તમને, હું અહીંયા આખી રાત બેસું ને, સાચું આમ હું અહીંયા નિંદર ખેંચું ને આરામથી 5-6 કલાકની નિંદર ખેંચાઈ જાય. ન સપના આવે, ન નિંદર તૂટે. 10 વાગે એક વખત આંખ લાગી એટલે લાગી, સીધા 4:30-5 વાગે. આપણે સર્વિસ રોડવાળા થોડાક છીએ, આપણે તો એક્સપ્રેસ રોડવાળા છીએ. સંકલ્પ વિકલ્પો શા માટે સેવા? નિશ્ચિંત રહેવું, પોતાના આત્મપ્રદેશોમાં રહેવું. હા, શરીર ભલે ને રહે ધનજીભાઈ, પણ દેહ છતાં મારી દશા વર્તો દેહાતીત. હા, ચલો મેરે આત્મ પ્રદેશ,
જહાં સિદ્ધોં કા હૈ વેશ. સમજાય છે? જ્યાં મારા આત્મ પ્રદેશો છે, જ્યાં સિદ્ધોના વેશ છે, ચાલો એ દેશમાં આપણે જઈએ. થોડીક ન્યારી નિરાળી જીવનશૈલી આપણી હોવી જોઈએ. હા, ઈંટ પથ્થર અને આ આરસીસીના બંગલાઓમાં તો બહુ રહ્યા. છબીલભાઈ એટલે વિપિનભાઈને પિતાજી જ થાય ને. અને એમના પિતાજીનું નામ શું હતું? આજે ગુરુદેવસિંહ બોલ્યા છે નામ. હા, એ જ હોય, 99% એ જ હોય. તો બોલ્યા કે દાદરામાં લાઇટ આમ અને દાદરા આટલા સાફ સૂપ અને આ, એટલે એમ ટૂંકમાં ઘરનું રાચ રચેલું બધું. હે, તમારે ત્યાં નથી? અહીંયા ફૂલ મૂકેલું હોય, અહીંયા ઓલું ડાગલા મૂકેલા હોય, હા, અહીંયા સોફા હોય, અહીંયા રૂમાલ ટીંગાતા હોય કલરફુલ. કેવું રાચ રચેલું ગમે છે જીવોને, આપણને બધાયને. હા, સોફાના જે કલર હોય એ જ કલરના પછી ઉપરના એટલે શું કહેવાય રૂમાલ બુમાલ બેડશીટનું મેચિંગ, એમાંય પછી નીચેની ઓલી શું કહેવાય દરીવરી બિછાયેલી હોય એનું પણ કોમ્બિનેશન હોય. અરે જે ડિશમાં આપણે રોટલા ખાવાના એની સાથે વાટકી મેચિંગ હોય. મન મળે કે નહીં મળે પણ કપ રકાબી તો મળે જ. ઘણાએ તો એવા રસીલા હોય કે જે રસોઈ પાણીમાં જે કાંઈ શીરો કે જે કાંઈ પણ બનાવે એના કલર કોમ્બિનેશન સાથે ડિશનું કલર કોમ્બિનેશન કરે. એટલે આ રંગીન દુનિયા છે, પરિણામો પણ મહારંગીન છે. ચિત્રનગરી રાજકોટ જ નથી, આપણા બધાના મનમાં ચિત્રનગરી જ વસેલી છે. રાજુભાઈ, બધું કોમ્બિનેશન જોઈએ, કલર કોમ્બિનેશન. ગુરુદેવસિંહ તો ગઈકાલે તો બાઈઓનો દાખલો આપીને કીધું. હા, લગ્ન કરવા જાય એટલે બીજા સાડલા, ને ખરખરો કરવા જાય એટલે બીજા સાડલા. ઘણીવાર તો ચંપલ પણ જુદા જુદા હોય, એમ કહેતા હોય છે ગુરુદેવ. ચંપલ 40 જાતના હોય. કુસુમબેન સાંભળો છો? ચંપલ જુદા હોય, સાડલા જુદા હોય. આ બધા રંગબેરંગી પરિણામો છે. હા, ઘડી કામ ઘડી કામ ઘડી કામ. એમાંય પછી ઓલા લગ્નના દિવસોમાં તો બધા સાડીઓના ફેરફાર, ઘરેણાઓના ફેરફાર, હેરસ્ટાઇલના ફેરફાર, એ બધું જોઈને આપણને તો બિલકુલ વૈરાગ્ય થઈ આવે. એના માટે ગઈકાલે ગુરુદેવસિંહ કીધું નિગોદ અવસ્થા છે, ચિંતા નહીં કરતા. દરેક શ્વાસમાં 18 વાર જન્મ, 18 વાર જન્મ. શરીર જ બદલાય, ત્યાં તો ભાવ તો બદલાય જ. ભાવની હારે હારે જેને અહીંયા કપડાં બદલાવવાની ટેવ હોય છે એને શરીર બદલાવવાનો પણ શું અવસર મળે છે નિગોદ અવસ્થામાં. શેના માટે વાત કરી? આ બધા પૂતગલ જિસકે શ્રૃંગારો મેં મેરા यह महंगा जीवन घुल जाता अत्यंत अशुचि जड़ काया से इस चेतन का कैसा नाता. तो आत्मनिकेतन સિદ્ધ ભગવાન કહેવા છે તો કે આત્મનિકેતનમાં રહેનારા છે. આગળ વધીએ. જો 139 આમાં છે પરમેષ્ઠી. આમાં લખેલું છે પરમેષ્ઠી લખેલું છે. જો પરમેષ્ઠી નહીં, પંડિત ટોડરમલજી સાહેબે મોક્ષના પ્રકાશકમાં 5 પરમેષ્ઠીઓને સંબોધન કરીને કીધું પરમ પદમાં સ્થિત છે એટલે પરમેષ્ઠી. ઠ લીધું, પરમેષ્ઠી પરમ પદમાં સ્થિત હોવાને લીધે અને જગતના જીવોને માટે પરમ ઇષ્ટ છે એટલે પરમેષ્ઠી. શું કીધું? એક જગ્યા ટ છે પરમેષ્ઠી અને બીજું છે પરમેષ્ઠી. કેદી આપણે આ સાંભળશું, કેદી વાંચશું? હા, કેદી આ શબ્દો કાને પડવાના? હે સિદ્ધ ભગવાન, તમે અમારા માટે
પરમ ઇષ્ટ છો માટે પરમેષ્ઠી, અને તમે પરમ પદમાં સ્થિત છો માટે પરમેષ્ઠી. બરાબર, અહીંયા પરમેષ્ઠી વાળું લીધું છે. ઔરન કો નિત દેત હૈ શિવ સુખ ભોગે આ, પરમ ઇષ્ટ તુમ હો સદા નિજ સમ કરત મિલા. ખરેખર તો અહીંયા છે ને પરમેષ્ઠી જ હોવો જોઈએ, કેમ કે પરમ ઇષ્ટ તુમ હો સદા એમ લખ્યું છે કે નહીં. તમે પરમ ઇષ્ટ છો એટલે પરમેષ્ઠીવાળો આર્ગ હોવો જોઈએ. તો આમાં આર્ગમાં પરમેષ્ઠીને નમઃ એમ લખેલું હોવું જોઈએ. અહીંયા પરમ પદમાં સ્થિતિ એની કાંઈ વાત છે જ નહીં આમાં. ઔરન કો નિત દેત હૈ શિવ સુખ ભોગે, આપ પોતે ભોગવો છો અને જગતના જીવોને પણ તમે આપો છો, તો પરમેષ્ઠી એમ હોવો જોઈએ. ચલો આગળ વધીએ. 141માં એક છંદ બહુ સરસ છે. એમાં વિશેષણ છે શ્રેષ્ઠ આત્મા. હવે આપ વિચાર કરો, શ્રેષ્ઠતાની કસોટી કઈ? હા, ગુરુદેવશ્રી છે ને, ગુરુદેવશ્રી ઘણીવાર મને તો વાતે વાતે ગુરુદેવ યાદ આવે. હા, કેમ કે રોજના પ્રવચન આપણે સાંભળીએ છીએ. ગુરુદેવશ્રી ઓલા શેઠિયાઓની વાત કરે ને, શેઠી બેસ ને હેટી, હા, એ આ બધા શેઠિયાઓ બધા હેટિયાઓ છે એમ કે. હેઠ હેઠ એટલે નીચે બેસ એમ. તો ભલે ને તારી ઘરે હઈશ તું શેઠ. ધનજીભાઈ, હવે અહીંયા એનો અર્થ શું કરવાનો? શ્રેષ્ઠ. સિદ્ધ ભગવાનને શ્રેષ્ઠ કીધું. હવે જો તમે, કેટલું મસ્ત છંદ છે. રાગાદિક મલ નાશિકે શ્રેષ્ઠ ભયે જગમાય. વાહ, શું કીધું રાજુભાઈ? પકડાય છે? જે જે કષાયોથી ખરડાયેલા છે તે બધા હેઠ, અને જે રાગાદી કષાય ભાવો મલનો નાશ કરેલા છે તે બધા શ્રેષ્ઠ. કષાયના રંગે રંગાયેલા હોય અને શ્રેષ્ઠ હોય બને નહીં, અને કષાયો જતી રહી હોય અને શ્રેષ્ઠપણું પ્રગટ ન થાય બને નહીં. ફરી એકવાર બોલું છું, સાંભળજો. કષાય પ્રિય હોય, કષાયોના ભાવોને તો પાલવે, કષાય ક્લેશને તો સાચવે, અને થવા માગે શ્રેષ્ઠ, બનવા માગે શ્રેષ્ઠ, ત્રણ કાળમાં નહીં બને. કેમ કે કષાય ભાવો હોવા એ હેટવાડ છે. શું કીધું? કષાય ભાવો સેવવા એ હેટવાડ છે. નિષ્કષાયપણું હોવું એ શ્રેષ્ઠ પદ છે. એટલે હંમેશા નિષ્કષાયપણું, કષાય ક્લેશ નહીં, કષાયોનો અભિપ્રાય નહીં, કષાય વૃત્તિ નહીં, ક્રોધ માન માયા લોભ કોઈ પણ પ્રકારની કષાયના રંગે રંગાવવાનું નહીં. આપણને તો વાતે વાતે ક્રોધ આવે, વાતે વાતે માનની મીઠાશ ગમે, માયાચારી થઈ આવે, લોભ તો છે જ પાપનો બાપ. ખ્યાલમાં આવે છે? તો શ્રેષ્ઠપણું શેમાં છે? રાગાદી ભાવોને નાશવામાં છે, રાખવામાં નહીં, સાચવવામાં નહીં. રાગાદિક મલ નાશિકે શ્રેષ્ઠ ભયે જગમાય. રાગાદી મળોને નષ્ટ કરી, નાશ કરીને તમે જગતમાં શ્રેષ્ઠ બન્યા છો. સો ઉપાસના કરન કો તુમ સમ કોઈ નાહી. વાહ, શું કહે છે? માટે ઉપાસના કરવા માટે તમારા જેવા આ જગતમાં બીજા કોઈ છે જ નહીં. માટે તમે કેવા છો? શ્રેષ્ઠ છો. હવે અહીંયા પંચમ કાળમાં સમાજમાં કેવું જોવા મળે?
5 વ્યસનોમાં પ્રવીણ હોય, 7 વ્યસનોમાં ગળાડૂબ હોય અને એની પાસે 5-50 લાખની પૂંજી હોય તો એને મંચમાળા અને માઇક આપી આપીને એની દુનિયા આરતી ઉતારે. એટલે આ પંચમ કાળમાં આપણા ધર્માયતનોમાં પણ પેલો રિબિન કાપવામાં રાજનેતાઓની એન્ટ્રી થઈ ગઈ છે. જેને નમોકાર મંત્ર એટલે ખબર ન હોય. હા, અરે એક સ્વાધ્યાયી મુમુક્ષુના હાથેથી કે એક વિદ્વાનના હાથેથી રિબિન કપાવો. રાજુભાઈ, સન્માનને લાયક અને આદરને લાયક તો એ વિદ્વાન છે, જેના કંઠમાં સરસ્વતી છે, જેના હૃદયમાં સમયસાર છે, જેના કાનના પડદા પણ 2 કલાક 4 કલાક 5 કલાક સાંભળીને પવિત્ર બન્યા હોય, જેના ચરણ મંદિરે દર્શન માટે યાત્રાએ જઈને પવિત્ર થયા હોય, દેવગુરુ ધર્મથી જે ઘેરાયેલો હોય, એવી એક વ્યક્તિ પાસેથી કરાવો. મંદિરનું ઉદ્ઘાટન કરાવો. હવે જે 2 કરોડ આપે એમ 5 કરોડ આપે એના હાથેથી કરાવે. એને પૂછ્યું છે રોજ દર્શન માટે જાઓ છો તમે? બોલો. હવે રાજુભાઈને 5 લાખની ઉછામણી લેવી હોય, પહેલો અભિષેક કોણ કરશે? રાજુભાઈ મહેતા. પણ એ રાજુભાઈ મહેતા રોજ ભગવાનના દર્શન માટે ન આવતા હોય તો એ અધિકારી જ ક્યાં છે? આજે ભક્તિ પૂજા ભક્તિ ભાવથી થાય કે પૈસાથી થાય? ભક્તિ ભાવથી જ થાય ને. તો એ બોલબાલા શેના છે સમાજમાં? આ પંડિતો ભણાવીને મરી જાય. ગુરુદેવ સંભળાવીને શ્રેષ્ઠતાના ગાના ગાઈને ગુરુદેવ વયા ગયા. મારા જેવા વિદ્વાનો સેંકડો આવ્યા અને સેંકડો ગયા. ધનજીભાઈ, તત્વનો મહિમા, આત્માનો મહિમા, જ્ઞાનનો મહિમા એની જગ્યા રહે છે. અહીંથી બહાર ગયા બાદ પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ. મારી વાત ખોટી હોય તો બતાવો તમે. આ સવારે મને યાદ આવતો હતો સ્વાધ્યાયમાં, ચાલતા લાઈવ સ્વાધ્યાયમાં મને યાદ આવતો હતો, પર દ્રવ્યોની વિસ્મયતાને તું ભૂલાવ. શ્રીમદજીએ લખ્યું છે, પર દ્રવ્યોનો મહિમા અને વિસ્મયતાનું વિસ્મરણ કર. એક બોલ છે શ્રીમદજીનો. પણ પરદ્રવ્યનો મહિમા લોપાતો નથી. હા, છૂટતું નથી. એટલે યાદ રાખજો, આ શ્રેષ્ઠ આત્મા કોને કહેવાય? જો રાગાદિક મલનાશિકે શ્રેષ્ઠ ભય જગમાય. વાહ! રાગાદિ ભાવો જે મલ છે એ મળનો નાશ કરીને તમે શ્રેષ્ઠ બન્યા. જે જેટલા નિષ્કષાય, જે નિરાગ, નિષ્ક્રોધ, નિર્માન, નિષ્પાપ, નિર્વ્યસની, એ એટલા શ્રેષ્ઠ છે. સો ઉપાસના કરન કો તુમ સમ કોઈ નાહી. માટે ઉપાસના કરવા માટે તમારા જેવા કોઈ મારે માટે નથી, માટે શ્રેષ્ઠ એમ કીધું. પછીનો જોઈએ 142મો, સ્વાત્મનિષ્ઠ. આ બહુ સરસ છે. સ્વાત્મનિષ્ઠ એટલે પોતાના આત્માને જ આધારભૂત બનાવીને એમાં તમે સ્થિર થયેલા છો, સ્થપાયેલા છો પોતાની જાતને. પર મેં મમત વિનાશ કે સ્વયાતમ થિરધાર. પર મમતાને વિનષ્ટ કરીને તમે પોતાના આત્મામાં જ સ્થિરતા ધારણ કરીને જો પર સંબંધી સંકલ્પ વિકલ્પથી રહિત થયા છો. જો પર વિકલ્પ સંકલ્પ બિન, પોતાનામાં તમે એવા ઠરી ગયા છો. પરથી નિર્મમત્વ સેવ્યું, પોતાનામાં લીનતા કેળવી. એટલે પર સંબંધી સંકલ્પ વિકલ્પો વિના તમે તમારા સુખને આધારે રહો છો. શું કીધું? તમે તમારા
સુખને આધારે રહો છો. ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવશ્રી કીધું હતું ને આજ સવારે જ પર્યાય છે. પર્યાય કોને આધારે છે? કે ધ્રુવને આધારે છે. દૃષ્ટિ ધ્રુવની કરવી. પર્યાયને આધારે છે એ વસ્તુ જુદી, પણ અંશ અંશીને આધારે, ધ્રુવ વસ્તુને आधारे. पर संबंधी संकल्प विकल्प से रहित होकर आप सुख के आधारभूत आत्मा में स्थिर हो. स्वात्मनिष्ठ शब्द છે. पर में ममत विनाश के स्वय आत्म थिरधार पर विकल्प संकल्प बिन तिष्ठो सुख आधार. હવે આપણે આરી ગીતો બોલ્યા, છંદ તો બોલ્યા. હે ભગવાન તમે કેવા સ્વાત્મનિષ્ઠ. આપણને સ્વાત્મનિષ્ઠપણું કેટલું ગમે. સિદ્ધોની વાત જવા દો, પોતાની વાત કરો. હવે બોલો રાજુભાઈ, ધંધો કર્યા વગર ગમે છે? પૈસા કમાવ્યા વિના ગમે છે? રળ્યા વિના ગમે છે? ખાધા પીધા વિના ગમે છે? પહેર્યા ઓઢ્યા વિના ગમે છે? કશાયના ક્લેશો નથી ગમતા? જગતની પ્રવૃત્તિઓ નથી ગમતી? મિત્રતા નથી ગમતી? રાગ દેશના ભાવો નથી ગમતા? ઘર પરિવાર સમાજ ચલાવવાનું નથી ગમતું? તો આપણી નિષ્ઠા, આપણું સ્થપાવું તો બધું પરમાં જ છે, સંયોગમાં જ છે. છતાં આપણે સિદ્ધોનો મહિમા કહીએ, હે સિદ્ધ ભગવાન તમે સ્વાત્મનિષ્ઠ છો. અહીંયા તો સ્વાત્મપણું તો ગમતું જ નથી. સમજાય છે મૂંઝવણ કેવી છે આપણી? સ્વાત્મનિષ્ઠ સિદ્ધોનો મહિમા આપણે ગાઈએ છીએ તો આપણને પણ આત્મનિષ્ઠા, સ્વ આત્મનિષ્ઠા ભાવવી જોઈએ ને, ગમવી જોઈએ ને. એક ડૉક્ટરનો મહિમા કોણ કરે? ડૉક્ટર જ કરે. એક વકીલના વખાણ કોણ કરે? વકીલ જ કરે. એક દારૂડિયાની પ્રશંસા કોણ કરે? દારૂડિયો જ કરે કે નહીં? હા, સમજાય છે શું કહો છો? એમ સિદ્ધોનો મહિમા કોણ કરે? કે સિદ્ધ થવા માગે તો એનું જીવન કેવું હોવું જોઈએ? મહિમા કરે પરમાત્માના અને જીવન જીવે બહિરાત્માના. શું કીધું? મહિમા કરે પરમાત્માના અને જીવન જીવે બહિરાત્માના. એ તો માયાચારી થઈ. સમજીભાઈ, કથા કરે જૈનની અને જીવન જીવે અજૈનની. કથા કરે, સ્વાધ્યાય કરે જૈનની, જૈનપનાની અને જીવન જીવે અજૈનની. ક્યાંથી થાય? મને આજે છે ને 9મા ધોરણની એક દીકરીએ એક પ્રશ્ન પૂછ્યો. વચ્ચે કંઈક હું એક ઇંગ્લિશનું એક વાક્ય બોલતો હતો. સ્વાભાવિક કોઈ સ્લોગન યાદ આવી જાય તો આપણે બોલતા હોય. તો એ છોકરીએ મને શું પૂછ્યું ખબર? સર એક પ્રશ્ન પૂછ્યો મને. બોલ બેટા. સર તમારું સંસ્કૃત સબ્જેક્ટ છે કે ઇંગ્લિશ સબ્જેક્ટ છે? એનો અર્થ શું થયો? કે તમે વચ્ચે જે ઇંગ્લિશ શબ્દોનો પ્રયોગ કરો છો એટલે એક નિશાળનો છોકરો પણ એમ ગડમથલમાં આવી જાય કે તમારો મેઇન સબ્જેક્ટ કયો છે. પોઈન્ટ સમજાય છે? એમ કથા જૈનની કરે અને જીવનમાં અજૈનપણું સેવે તો જૈન છે કે અજૈન છે? ઝેરોક્સની દુકાન તમે ચલાવો, બરાબર, અને સમજો કે તમે કોઈ બંગડીના જ વખાણ કરો તો હું તો પૂછવાનો જ છું ને કે રાજુભાઈ તમારી ઝેરોક્સની દુકાન છે કે બંગડીની દુકાન છે? પોઈન્ટ સમજાણો એમ? હા. એટલે અહીંયા સ્વાધ્યાય ભવનમાં આવીને હોંશે હોંશે તત્વની વાતો સાંભળનારા જ્યારે બહાર મળવાનું થાય ને ત્યારે જે વાતો કરે છે ને આપણે ભ્રમમાં મુકાઈ જઈએ. આ તત્વ પ્રેમી છે કે જગતનો પંચાત પ્રેમી છે એમ થાય આપણને. કે આ જ ભવ્ય જીવ હશે જે આત્માની વાતો સાંભળતો હશે. અરે દિન રાત આત્મા કા ચિંતન મૃદુ સંભાષણ મેં વહી કથન. એનું જીવનમાં એવું હોવું જોઈએ. ધનજીભાઈ સમજાય છે? હા. સીતાને
ઉપાડીને લઈ જવા માટે મંદોદરીના કહેવાથી રાવણ રામ બનીને આવ્યો. સાચું કહો, એ માયાચારી હતો કે નહીં? નહીં, એ તો રામ બન્યો હતો ને. અરે પણ રામ તો બન્યો હતો, પણ રાવણની અંદરની વૃત્તિ કઈ હતી? કાયા રામની અને આત્મા. એમ આપણી આ ચર્ચા વિચારના ઉઠવું બેસવું એ બધું જૈનનું, અને અંદરમાં આત્મા અજૈનનું. રાજુભાઈ, હવે રાત્રે જ્યારે જઈને ક્યાંક જમતા હો કે મને ખબર નથી, પણ રિસેપ્શનમાં, લગ્નમાં, આમાં તેમાં ક્યાંક એવું જો થાય ને તો યાદ કરવાનો, અરે રે આ અજૈનપણું ક્યાંથી આવ્યું. આ તો હું સમગ્ર સમાજને માટે કહું છું, મારા સહિત. અહીંયા આવીને તો આપણે પાણી ગાળીને પીવું જોઈએ. અણગાળેલ પાણી તો ન વાપરવું જોઈએ. તો અણગાળેલ પાણી નહીં વાપરનાર રાત્રિ જમે કેમ? એ વિરોધાભાસ જ સમજાતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કરતા નથી. ભગવાન આત્મા સમયસાર. સમાજ અને સમાજની શિથિલતા કઈ દશા તરફ જાય છે વિચાર કરો. હા, તો ખાનપાન બાહ્ય જીવનમાં સમયસારની ગંધ નથી, તો પરિણમનમાં સમયસાર શું આવવાનું છે? સ્વામીજી જેવા મહાપુરુષ પાસેથી આપણે અપેક્ષા એવી રાખીએ, શિથિલતાની અપેક્ષા રાખીએ? બતાવો, નહીં રાખીએ ને. તો જીનવાની આપણી પાસેથી કેવી રીતે રાખે? સમજો, હું જ વક્તા તરીકે આ બધી સદાચારની, સંયમની બધી વાત કરું. શ્રેષ્ઠની વાત ચાલે છે ને હમણાં, સ્વાત્મનિષ્ઠની વાત. અને ખાનપાનમાં સ્વૈરાચારી વૃત્તિ હોય, રેકડીએ કંઈક પાણીપુરી ખાતા તમે મને જોઈ જાઓ, હા, ડુંગળી લસણ ખાતા જોઈ જાઓ, આબક્ષ ભક્ષણ કરતા જોઈ જાઓ. બેસશો તમે લોકો સ્વાધ્યાયમાં? બોલો ભાભી, નહીં બેસો ને? તો વક્તા પાસેથી એટલી તો અપેક્ષા સમાજને અને શ્રોતાઓની છે ને. તો વક્તાને અને જીનવાણીને શ્રોતા પાસેથી પણ અપેક્ષા હોય ને. તમે એટલું સાંભળો છો તો જીવનમાં અપનાવો. જીનવાણી કહેશે કે નહીં, બતાવો. હા, એટલે ભાઈઓ, છલ નહીં કરો. અને માં જીનવાણી સાથે અને તત્વ સાથે માયાચારી કરનારને તો તત્વે સાંભળવા નહીં મળે. બહુ સરસ છે આ. પરમે મમતન વિનાશ કે સ્વયાતમ થિરધાર, પર વિકલ્પ સંકલ્પ બિન તિષ્ઠો સુખ આધાર. કેટલું સરસ છે. પોતાના સુખને આધારે છો. એવી જ રીતે જો બ્રહ્મનિષ્ઠ, બ્રહ્મ સ્વભાવમાં નિષ્ઠ છો, મહાજ્યેષ્ઠ. વાહ, ત્રણેય લોકમાં તમે જ્યેષ્ઠ એટલે મોટા છો એમ, મહાજ્યેષ્ઠ. આગળ જો જ્ઞાન સંબંધીના બે અર્ઘ્યો બહુ સરસ છે, બે છંદ, બે ગુણો. એક વિદ્યા, આ છે 147 નંબરનો છંદ જો. એક વિદ્યા, અને બીજું છે મહાવિદ્યા. બહુ સરસ છે આ છંદો બંને. ક્ષયોપશમ નાના વિધે ક્ષાયક એક પ્રકાર. જો ક્ષાયિક જ્ઞાનને અહીંયા એક વિદ્યા કહેવાય, અને એ ક્ષાયિક જ્ઞાનના ધારી, એક વિદ્યાના ધારી સિદ્ધ ભગવાનને એક વિદ્યા કહેવાય. એટલે અહીંયા ક્ષયોપશમ જ્ઞાનનો કોઈ લેવું દેવું નહીં, કેમ કે ક્ષયોપશમ તો નાના પ્રકારનો છે, અનેક પ્રકારનો છે, અને ક્ષાયિક જ્ઞાન તો એક જ પ્રકારનો છે. સો તુમ મેં નહીં ઓર મેં. વાહ, આવું ક્ષાયિક જ્ઞાન તમારામાં જ છે, બીજા કોઈમાં નથી. વંદુ યોગ સંભાર. માટે હું મન વચન કાયાથી આપને વંદન કરું છું. એક વિદ્યા. શું કીધું? કેવા છે સિદ્ધ ભગવાન?
એક વિદ્યા. સંભળાય છે અમેરિકાવાળા? શું સમજાણો? એક વિદ્યા કીધું, કેવળ જ્ઞાનના ધારી. હવે જો મહાવિદ્યા શબ્દ છે બહુ સરસ. કર્મ પટલ કે નાશતે નિર્મલ જ્ઞાન ઉદાર તુમ મહાન વિદ્યાધરો વંદો યોગ સંભાર. વાત તો એ નહીં છે. કર્મ પટલોના નાશ થવાથી સંપૂર્ણ રીતે ઉદાર અને નિર્મળ જ્ઞાન પ્રગટેલું છે. એવી મહાન વિદ્યાને તમે ધરનારા છો. એવી મહાન વિદ્યા તમે ધરનારા છો. એટલે કેવળ જ્ઞાનધારી એવા સિદ્ધ ભગવાનને વંદન. આગળ વધીએ આપણે. 150 નંબરનો છંદ પણ બહુ સરસ છે. શું કહે છે એમાં? પંચબ્રહ્મા. સિદ્ધ ભગવાન કોણ છે? પંચબ્રહ્મ. આપણું જે મંદિર છે કયા એરિયામાં છે? પંચનાથ. 5 નાથ. હા, એનો બહુ અર્થ નહીં કરું, ખ્યાલમાં આવે છે. આ મંત્ર એમ કહે છે, હે સિદ્ધ ભગવાન, તમે ખરેખર પંચનાથ છો. 5ના સ્વામી તમે છો. 5એના બ્રહ્મા તમે છો. શું કહે છે? જો પંચ પરમ પદ પાયો બ્રહ્મ નામ હે. બ્રહ્માના 5 રૂપ કયા કયા? અરહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. પૂજો મન વચ કાય કરી નાશે વિઘ્ન અને. पंच परम पद प्राप्त कर लेने पर भी आपका एक ब्रह्म नाम है. आप अनेक विघ्नों को नष्ट कर देते हैं. मैं मन वचन काया पूर्वक आपकी पूजन करता हूँ. केवड़ું સરસ શબ્દ છે. આ 151 નંબરનો જુઓ. છે આમ સામાન્ય, સર્વ. કયો ગુણ છે? સર્વ. એનો અર્થ બહુ સરસ છે. નિજ વિભૂતિ સર્વસ્વ તુમ પાયો સહજ સુભાય. ધનજીભાઈ, હું આજે બપોરે આ વાંચતો હતો તો મારું મન રહીને વારંવાર આ વિશેષણ ઉપર બહુ રમતો હતો. એટલે હું એનો ભાવભાષણ કરવા માગતો હતો કે શું છે. આમાં એમ કીધું સર્વ એટલે હે સિદ્ધ ભગવાન તમે સર્વ છો, એટલે તમે જ બધું છો એમ. તો આમાં લખ્યું છે નિજ વિભૂતિ સર્વસ્વ તુમ. પોતાનો જે કાંઈ વૈભવ છે, પોતાની જે કાંઈ આત્માની વિભૂતિ છે એ સર્વસ્વ અને સહજ સ્વભાવને તમે પ્રાપ્ત કરેલા છો. એટલે તમારે પોતાનું જે કાંઈ સર્વસ્વ છે, કાંઈ પણ ખીલવવાનું, મેળવવાનું, પામવાનું બાકી નથી રાખ્યું. પોઈન્ટ સમજાય છે ધમજીભાઈ? અને આપણને આજે 60 વર્ષના થયા હોય પણ હજી બીજી ફેક્ટરી ખોલવાનું બાકી, બીજા એક દીકરાને ધંધે લગાડવાનું બાકી, દીકરીને થાળે પાડવાનું બાકી, નવા કપડાં આવ્યા છે, કપડાં હજી સીવડાવવાના બાકી, સીવડાવેલા પડ્યા છે પહેરવાના બાકી. પહેરવાના તો બાકી છે પણ કોઈ સારા પ્રસંગ આવે તો પહેરીએ ને. આ સંકલ્પ વિકલ્પો હજી આપણા બાકી છે. શું સમજાણો? એટલે આપણી પાસે જે સર્વ સંકલ્પ વિકલ્પો છે ને એમાંનો એકે વિકલ્પ હજી પૂરો નથી થયો. રઘુભાઈ, ઘણાય જો તમે 70 વર્ષ થયા, 80 વર્ષ થયા, 90 વર્ષ થયા. આ છે ને પૂજારી ટેલિકોમવાળા નથી, પૂજારા એ પૂજારા ટેલિકોમવાળા રાજકોટ શું, જામનગર શું, ભાવનગર શું, જુનાગઢ શું, અરે મહારાષ્ટ્રમાં ઓલા ઔરંગાબાદમાં પણ આની એક બ્રાન્ચ, ઓલા શિરડી નાસિકમાં એક બ્રાન્ચ. અને જે કલરમાં અને જે બોર્ડ નાખ્યું છે એટલે મને જિજ્ઞાસા થઈ. અમે એક બસ સ્ટોપે ઊભા હતા નાસિકમાં એક જગ્યા,
તો મારા એક મિત્રને મેં પૂછ્યું કે આ પૂજારા એટલે આ કોનો, હાલો ને મારે વાત કરવી છે. ગયા કેવળ માહિતી મેળવવા માટે એને મેં પૂછ્યું કે આ પૂજારા એટલે તમે આ ગુજરાતી છો કે મહારાષ્ટ્ર? નહીં નહીં, અમારો મેઇન શોરૂમ તો રાજકોટમાં છે. મેં કીધું હાય હાય મરી ગયા. આ રિલાયન્સવાળાના જુઓ ને તમે, દુનિયામાં ગમે ત્યાં જાઓ, દુનિયામાં કહું છું, ભારતમાં નહીં, પેટ્રોલ પંપ મળી જ આવે. એટલે આનું હાલે ને આ જીવનું તો આખા વિશ્વને મુઠ્ઠીમાં લઈ લે. આમ તો મોબાઈલ થ્રુ તો બધું લઈ જ લીધું છે, ભરકી જ ગયું છે. આનો ઉપયોગ તો આખા વિશ્વને ભરકી ગયો છે. હા, મેટોડામાં ફેક્ટરી, શાપરમાં ફેક્ટરી, અને માધાપરા ચોકડે બાકી હોય તો ત્યાંય વળી પાછી નવી ફેક્ટરી. પછી નામ કેમ બોલે? ફ્રેન્ચાઇઝ. ફ્રેન્ચાઇઝ એટલે ટાંગા, એટલે બધે એના પગ પસારો હોય. કરોળિયાના તો હજી 8-10 પગ હોય, આના તો ન જાને કેટલા પગ. ભોગવી શકવાનો નથી, દાનમાં આપી દેવાનું કલેજું નથી, અને લઈ જવાની કોઈ સગવડ નથી. શું કીધું? 3 વાત કરી. ભોગવી શકવાનું સામર્થ્ય નથી. ધનજીભાઈ, ઘી તો આડવાનું જ નહીં, ખાંડ તો ઊંઘવાનું જ નહીં, ને તો ડાયાબિટીસ થઈ જાય. ઊંઘે તોય, અને તોય મેળવવાનું કેટલું? લાખ આપો નાનો ભિખારી, કરોડ આપો મોટો ભિખારી. રાજુભાઈ, આ ગુરુદેવશ્રીના ઉદ્ગારો સાંભળીને એક વખત તો પેઢીએ બેસવાનું ભૂલી જાઓ તમે. 2 ટંચના રોટલા મળે છે ને તો શાંતિ રાખો ને. કાઠિયાવાડી ભાષામાં કહો, હક ના રહો ને. હે રાજુભાઈ, તમને કહો છો, હક ના રહો ને. હા, કાંઈ રાખ્યું નથી આ જીવનમાં. સાચું કહું છું તમને. આત્માની પ્રવૃત્તિ જેવી એકે પ્રવૃત્તિ નથી, અને સંસાર શરીર ભોગોથી નિવૃત્તિ જેવી એકે નિવૃત્તિ નથી. એટલે બધા સંકલ્પ વિકલ્પોથી પાર થઈ આત્મભાવના, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. હા, जिया कब तक उलझेगा संकल्प विकल्पों में, जिया कब तक उलझेगा संकल्प विकल्पों में. कितने भव बीत चुके संसार विकल्पों में, जिया कब तक उलझेगा संकल्प विकल्पों में. અને કેટલા આપણા સંકલ્પ વિકલ્પો આપણી ઈચ્છા અનુસાર પૂરા થાય છે? એકે ઉપયોગની બરબાદી સિવાય બીજું કાંઈ નથી. એટલે સર્વને સર્વસ્વ સર્વથા ભોગવનારા, ખીલવનારા, પ્રગટ કરનારા કોઈ છે તો સિદ્ધ ભગવાન છે. નિજ વિભૂતિ સર્વસ્વ તુમ પાયો સહજ સુભાય, हीनादिक बिन विलसते वंदो ध्यान लगाए. તમારામાં હીનાદિક પણ જ નથી દામજીભાઈ. અને આપણા જીવનમાં રવિવાર હારો જાય તો સોમવાર બગડે, સોમવાર સુધરે તો મંગળવાર મેલું થાય, મંગળવાર સુધરે તો બુધવાર ભૂત બનીને આવે. એટલે મંડે ટુ સન્ડે, સવાર સાંજ, સવાર બપોર સાંજ, કલાકે કલાકે, મિનિટે મિનિટે, સમયે સમયે આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન. સંસારનું પિંજણ છે, પિંજણ.
એટલે આત્મભાવના. સિદ્ધ ભગવંતો જેવી રીતે સર્વસ્વ પોતાનું પ્રગટ કરે એવું સર્વસ્વ પોતાનું પ્રગટ કરીએ, એનું નામ સર્વની ભાવના. એવા સિદ્ધ ભગવાન એ સર્વને ભોગવનારા સર્વ છે. બહુ સરસ વિશેષણ છે. આજે આપણે 20-25 વિશેષણોની ચર્ચા લીધી. શેષ વિશેષ ચર્ચા પછી લઈશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक.